નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। હું છું આપની સાથે ભાવિકા। 7 જુલાઈ 2026 નો દિવસ સુરતવાસીઓ માટે આફત લઈને આવ્યો। સાંજનો સમય અને આકાશમાંથી કુદરતનો કહેર વરસ્યો। ઉત્તર પ્રદેશનો 17 વર્ષીય સત્યમ, જે આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે 2 મહિના પહેલા જ સુરત આવ્યો હતો। પરિવારની આર્થિક મુશ્કેલી ઓછી કરવા અને માતા-પિતાનો ખભો બનવા માટે આવેલા દીકરાનું વિનાશક પૂરમાં તણાઈ જતા મોત નીપજ્યું। આંખોમાં ડરની સાથે 10 થી 12 ફૂટ પાણી ભરાયેલા હોવા છતાં રામ મંદિર પાસે સત્યમ પિતાની રાહ જોઈ રહ્યો હતો। પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ જતા 17 વર્ષીય સત્યમનું કરુણ મોત નીપજ્યું। મૃતક સત્યમના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી પરિવારને મદદરૂપ થવા માટે અભ્યાસની સાથે ચાની હોટલ પર કામ કરવાનું પણ શરૂ કર્યું હતું। પરિવારને મદદ કરવા માટે આવેલા દીકરાના સપનાઓ પણ પાણીમાં રોડાઈ ગયા હતા। यहाँ पे बहुत बाढ़ आया था, पानी बरसा था। बच्चे ने एक दूसरे को बहुत बचाया। बचाने के बाद क्या कैसे हुआ, उसकी भी जान खुद खतरे में चली गई। उसके अलावा हमको 2 घंटे बाद उसकी बॉडी मिली। एम्बुलेंस को फ़ोन किए, कोई एम्बुलेंस वाले ने सुना नहीं किया। उसके बाद 1 घंटे के बाद एम्बुलेंस ने आया, लेके मैंने सिविल गया बॉडी को। तब से मेरा लड़का रहा नहीं दुनिया में। नहीं, पहली बार ऐसी बाढ़ आई है। ऐसा बाढ़ कभी आता नहीं था। इस बार अचानक इतना बाढ़ आया है कि सीमा से हद से ज़्यादा बाढ़ उबल गया है। या ऐसा लगता है कोई डैम खोल दिया है। अब सरकार से यही गुजारिश करेंगे कि जो गरीब लोग कमा के अपने बच्चों का पेट पाल के पढ़ा लिखा के बड़ा पोषण किया, अब सरकार ही समझ सकती है। સાંજનો સમય હતો। 7 જુલાઈનો રોજ હતો અને આભ ફાટતા પાંડેસરાના સંદીપનગર અને કૃષ્ણનગર વિસ્તારમાં 10 થી 12 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે સત્યમ પોતાના પિતાની રાહ જોતો ઊભો હતો, પરંતુ પિતા ઘરે ન આવતા એકલો ઘરે જવા માટે નીકળ્યો હતો અને આ દરમિયાન પાણીનો પ્રવાહ વધતા તેમાં તણાઈ ગયો હતો। સ્થાનિકોને બચાવ ટીમ દ્વારા લગભગ 2 કલાકની શોધખોળ બાદ સત્યમને મૃત હાલતમાં મળી આવ્યો। પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। परिवार તેમજ સ્થાનિકોએ સહાય માટે સરકાર પાસે માંગ કરી, તેમજ ખાડીપુરની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ માંગ કરી। પાંડેસરા ગામમાં રહું છું, રામાપીર મંદિરની સામે, બરાબર। અને 7 તારીખે એકદમ વરસાદ આવ્યો અને બાઢ આવી અને 7 તારીખે એકદમ અહીંયા એકદમ પાણી ભરાઈ ગયું છે। અને પાણી ભરાવામાં જે સત્યમ નામનો છોકરો હતો એ પાણીમાં એ ઘરે આવતા મતલબ એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને ગરકાવમાં મતલબ પાણી એટલું હતું અહીંયા કે મતલબ 10-12 ફૂટ અહીંયા પાણી હતું અત્યારે હાજરમાં એમ। અને એવી રીતના એનો ડેડ પામ્યો છે અને 8 વાગે એની ડેડ બોડી મળી। પરિવારની બિચારાની એકદમ વીક પરિસ્થિતિ છે અને એના બાપોએ મજૂરી કામે જાય છે, 500 રૂપિયા મજૂરી કમાય। છોકરોએ બિચારો એકદમ વીક પરિસ્થિતિને લીધે પછી શું છે કે એ લોકોએ છોકરાની કમાવાનું ચાલુ કરી દીધું। બિચારો ચાની હોટલમાં કામે જતો। પાણી એકદમ એકાએક ભરાવા લાગ્યું। આમાં સરકાર જે કાંઈ સહાય આપે તો આ ગરીબ માણસોનું બિચારાનું કામ થાય એમ। આવતો હતો ઘરે, ના પપ્પાને જોઈને એમાં ડૂબી ગયો છે। કેમ કે પાણીનો ભાવ બહુ ઘણો વધતો હતો એટલા માટે। કેમ કે અમે ઘણાની કોર્પોરેટરો લોકો સાથે બી બચાવગીરી કરવામાં હતા। દર વર્ષે જ આ પ્રોબ્લેમ થાય છે, દર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ આવે છે। એટલે ખારીનું જે છે એનો કોઈ રસ્તો કરે સરકારો તો સારું કહેવાય ને આ છોકરાને કોઈ સહાય થાય સરકાર તરફથી, એવી અમારી સૂચના છે। તો માત્ર 15,000 રૂપિયાના પગાર પર ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં કામ કરી પરિવાર ચલાવતા પિતાને ઘરકામ કરીને મદદ કરતી માતાનો આધાર જ છીનવાઈ ગયો। મૃતક સત્યમની માતા સંજુ દેવી આજે પણ પુત્રને યાદ કરીને ચોધાર આંસુએ રડી પડે છે। પિતા પણ આંખમાં આંસુ અને પુત્રની યાદમાં માનસિક રીતે તૂટી પડ્યા। પરિવારનો ખભો બનવાના સપના સાથે આવેલો દીકરો અને સપના બંને રોડાઈ ગયા।